ઓમ નમસ્કાર મિત્રો, આજનો મારો વિડીયો 50 વર્ષથી ઉપરના વડીલો માટે ખાસ. અને અત્યાર સુધીમાં મેં 7 વિડીયા મૂક્યા છે. ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય, અગ્નિસાર, અનુલોમ વિલોમ, શીતલી શીતકારી, અને આજે આ 8મો વિડીયો છે. 8મું પ્રાણાયામ હું તમને શીખવાડીશ, જેનું નામ છે ઉજ્જાઈ પ્રાણાયામ. અને આ ઉજ્જાઈ પ્રાણાયામ જો નિયમિત કરવામાં આવે તો ગળાને લગતી તમામ તકલીફો મટી જાય. શ્વાસ નળી અન્નળી માટે તો રામબાણ છે મિત્રો. અને થાઇરોઇડ જળમૂળમાંથી નાબૂદ થઈ જાય એવું આ પ્રાણાયામ છે. અને જે 50 વર્ષથી ઉપરના વડીલો છે એને મારી વિનંતી છે મિત્રો કે તમે નિયમિત આ ક્રમમાં પ્રાણાયામો કરજો. અને 1 કલાક જેને ફાળવવાનો સમય હોય એને તો ખાસ વિનંતી છે કે 8 પ્રાણાયામો શીખી કમ્પ્લીટ કરજો મિત્રો. હવે 8મું પ્રાણાયામ ઉજ્જાય કેવી રીતે? સિદ્ધાસન, વજ્રાસન, પદ્માસન, કોઈ પણ આસનમાં બેસી જવાનું, જ્ઞાન મુદ્રામાં બેસો અને ગળું ટાઈટ કરી શ્વાસને ભરવાનો આ પ્રમાણે. ગરદન નીચી કરી રોકી રાખવાનો, જેટલું રોકી શકાય એટલું. અને ડાબા નસકોરે શ્વાસને છોડી દેવાનું. આવી રીતે ઉજ્જાઈ પ્રાણાયામ જો નિયમિત કરવા માંગતા હોય તો 3 વખત કરવું જરૂરી છે. અને ગળા માટે તો ખૂબ સરસ છે આ ઉજ્જાઈ પ્રાણાયામ. અને 50 વર્ષથી ઉપરના વડીલોને મારી વિનંતી છે, યોગ સાથે જોડાઓ, કરો યોગ, રહો નિરોગ. અને નિયમિત યોગ અને પ્રાણાયામ કરશો તો તમારે ટીકડાની જરૂર નહીં પડે, લાકડીના ટેકાની જરૂર નહીં પડે. આ ઘડપણ માટે લાકડી સમાન છે આ યોગાભ્યાસ. કોઈ પણ પ્રકારનો રોગ મટાડવાની તાકાત યોગમાં રહેલી છે જો નિયમિત યોગ કરશો તો. નિયમિત આને અપનાવી લો. અને પહેલું શરીરનું સુખ હોવું જોઈએ. પહેલું સુખ તે જાતે નહીં રહ્યા, શરીર તંદુરસ્ત રહેવું જોઈએ. અને આ તંદુરસ્તી યોગ આપશે મિત્રો. અને આજના સમયમાં તમે જુઓ કે ઘણા માણસો એમ માનતા, ઘણા બધા એવા વિડીયા મેં જોયેલ છે કે જેને કોરોના થયો હોય એને સાવધાની રાખવી જોઈએ, એને તકલીફો કાંઈ નથી, તમે યોગ શરૂ કરી દો, યોગ શરૂ કરી દો. અને ભલે તમે કદાચ ઘણાએ કોરોનાની રસી લીધેલો હોય તો એ ટેન્શન કરવાની કોઈ જરૂર નથી, યોગ સાથે જોડાવાની જરૂર છે. નિયમિત યોગ અને પ્રાણાયામ અપનાવી લો, તંદુરસ્ત જીવન જીવી શકશો. મારી જેમ હું નિયમિત યોગાભ્યાસ કરું છું. અને 8મું પ્રાણાયામ ઉજ્જાઈ તમે 3 વખત નિયમિત કરી શકો છો. અને ગળાને લગતી તમામ તકલીફો તમને મટી જશે. અને જો થાઇરોઇડ હોય તો નિયમિત 11 વખત કરો ઉજ્જાઈ પ્રાણાયામ, જબરજસ્ત લાભ આપશે. અન્નળી શ્વાસનાળી માટેની તો આ જબરજસ્ત કસરત છે. અને નિયમિત 8 પ્રાણાયામો, હજી 2 પ્રાણાયામો હું મૂકવાનું છું. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.